નમસ્કાર મિત્રો, તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તો આધાર કાર્ડનો નંબર આવી ગયો હોય તો એ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય એ આપણે જાણીશું. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહેજો જેથી નવી અપડેટ મળતી રહે. સૌ પ્રથમ આપણે ગૂગલ સર્ચમાં જઈશું. ત્યાં જઈ અને ઈ આધાર ડાઉનલોડ કરી સર્ચ કરીશું એટલે ઈ આધાર લખેલું આવશે. અહીં તમે જોઈ શકો છો. આપણે તેના ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ અહીં તમે 3 રીતે સર્ચ કરી શકો છો, ડાઉનલોડ કરી શકો છો. તમારી પાસે આધાર નંબર હોય, એનરોલમેન્ટ આઈડી નંબર હોય અથવા તો વર્ચ્યુઅલ આઈડી નંબર હોય એના આધારે. ત્યારબાદ તમારે અહીં જે પણ નંબર હોય એ, દાખલા તરીકે આધાર નંબર છે તો અહીં ક્લિક કરી અહીં આધાર નંબર નાખી જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ અહીં નાખી અને સેન્ડ ઓટીપી કરી દેવાનો છે. એટલે તમે જે નંબર આપેલો હશે એ નંબર ઉપર ઓટીપી આવી જશે. ત્યારબાદ જાણીએ. ત્યારબાદ અહીં જે ઓટીપી આવે છે એ વેરીફાઈ ડાઉનલોડ ઉપર કરી અને આગળ વધવાનું છે. તો જેવું તમે ક્લિક કરશો તો અહીં એ ડાઉનલોડ થઈ જશે. તો હવે આપણે તેને ઓપન કરીએ. હવે એ ઓપન કરવા માટે અહીં તમારી પાસે પાસવર્ડ માગશે. તો પાસવર્ડ કેવી રીતે લખવાનો છે તો તેની અંદર જોઈએ. તો પ્રથમ તો તમારું નામ હોય તેના 4 અક્ષર કેપિટલ. દાખલા તરીકે તમારું નામ ગમે તે સિટી જોઈએ તો પાટણ છે દાખલા તરીકે, તો PATA. ત્યારબાદ તમારા જે જન્મ તારીખનું વર્ષ છે એ તમે નાખી દેવાનું છે એટલે એ ઓપન થઈ જશે. પ્રથમ તમારા નામના 4 અક્ષર કેપિટલ અને ત્યારબાદ જન્મ તારીખ આ રીતે નાખશો તો એ ઓપન થઈ જશે. અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.